આજે તો થઈ ગયું 700 રૂપિયાનું નુકસાન. તો જય સોમનાથ બધાને. તો આપણા ઘરે આવ્યા છે રાજભાઈ, તમને બધાને ખબર જ છે. તો રાજભાઈ અને અમારા બધા માટે સરસ મજાનો નાસ્તો તૈયાર કરી દીધો છે. તો ગાંઠિયા ગરમ ગરમ છે. તો શ્લોકના પપ્પાને અને રાજભાઈને કીધું કે તમે નાસ્તો કરવા બેસી જાઓ, નકર ગાંઠિયા ઠંડા થઈ જશે. તો વેદુ કે હાલો હાલો હું પણ આવું, મને તો કોઈ બોલાવતુંય નથી કે. મેં તો હા તુંય બેસી જા. પછી જો નાસ્તો કરીને રાજભાઈ વયા ગયા તળાવની પાડે, અને શ્લોકના પપ્પા અને વેદુ બે અહીંયા બેસી ગયા છે, કેમ કે શ્લોકભાઈએ છે ને ચશ્મા તોડી નાખ્યા છે. તો સવારમાં 700 રૂપિયાનું નુકસાન કરી નાખ્યું. અને બેને જો ઉપર પતંગ ચગાવવા હતા ને, તો બે અગાસી ઉપર પતંગ લઈને ચડી ગયા. અને જો વેદુભાઈ અને શ્લોકભાઈ પતંગ સરસ મજાના ચગાવવા માંડ્યા, કેમ કે હવે ઉત્તરાયણ આવે છે ને, એટલે પેલા અગાઉથી પ્રેક્ટિસ કરે તો પછી ઉત્તરાયણના દિવસે વાંધો ન આવે. અને મને જો આંખમાં સૂર્ય ભગવાનનો પ્રકાશ આવતો હતો ને, તો મને કાંઈ દેખાતું જ નહોતું. શ્લોક કે મમ્મી પતંગ ચગાવી દો, જોતો ખરા. મેં કીધું મને પ્રકાશ સામો આવે છે એટલે કાંઈ દેખાતું નથી. પછી જો સરસ મજાને આપણે રસોઈ બનાવી લીધી, તડકા દાળ, જીરા રાઈસ એવું બધું બનાવ્યું હતું. અને શ્લોકના પપ્પાને કીધું મેં તમને ખબર નથી પડતી, તમારી ઘરવાળી એકલી રસોઈ બનાવે તો તમને ખબર ન પડે કે મારે એને હેલ્પ કરવી જોઈએ. અને 3 દિવસથી નહીં, આમ તો અઠવાડિયાથી પ્રોજેક્ટની વાહે પડ્યા છે. તો એ પ્રોજેક્ટ બનાવતા હતા. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો સરસ મજાની દાળમાં તડકો મારી દીધો. અને વેદુભાઈને ભૂખ લાગી છે. અને વેદુને કીધું તું બેસી જા જમવા. તો કે ના, કે મારે નથી બેહવું, કે રાજભાઈ આવે પછી. મેં તો કાંઈ વાંધો નહીં. ને આ જો આ ટ્રેન્ડિંગનું જો એને પણ ટ્રેન્ડિંગ અપનાવવા માંડ્યા. અને આ જો રાજભાઈ આવી ગયા ને સરસ મજાનું. પછી મેં જમવાનું બનાવી લીધું હતું, તો જમી લીધું. અને પછી રાજભાઈને બીજા ઘરે જવાનું હતું, તો પેલા ભાઈ તેડવા આવ્યા છે. તો રાજભાઈ જાય છે ભાઈના ઘરે, અને એ ભાઈ પણ અમારે એ સાઈડના જ છે. તો પછી રાજભાઈ એના ઘરે આજની રાત રોકાવાના હતા. તો રાજભાઈ ગયા છે. અને શ્લોક જો કહે છે કે મમ્મી ઘરમાંથી જાણે એમ કે ખાલી ખાલી કેમ થઈ ગયું એવું લાગે. એ કે આજે પપ્પા ઘરે છે ને તો એ કે મજા નથી આવતી, કે આમ કંઈક રાજભાઈ ગયા ને તો ઘર ખાલી થઈ ગયું એવું લાગે છે. અને પછી જો શ્લોકના પપ્પા કેશિયો થોડોક ખરાબ થઈ ગયો હતો, તો પછી કેશિયો સરસ રિપેર કરવા બેસી ગયા છે. કેમ કે કેશિયો હોય ને તો છોકરા હચાય, નહીં તો મોબાઈલ જ જોયા રાખે ગઈશ. તો કેશિયો જો એ રિપેર કરતા હતા ને, વેદુભાઈ એના નખરા ચાલુ કરી દીધા. તો વેદુભાઈ એની રીતે બધી એના પપ્પાને હેરાન કરે છે. તો એને પપ્પા કીધું શાંતિ રાખી, કે મને હેરાન ન કર, નહીં તો કેશિયો હરખો નહીં કરી દો. તો પછી વેદુભાઈ જો માઇકમાં એનાઉન્સ કરે છે કે કોઈ તોફાન નહીં કરતા, મારા પપ્પા કેશિયો રિપેર કરે છે. આવી રીતે જો કંઈક સરસ મજાની મસ્તી મજાક હાલે છે. તો ગાઈસ તમે જલ્દી જાઓ અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરવાનું નહીં ભૂલતા ગાઈસ, ફોલો કરી દેજો અને લાઇક કરજો. ગાઈસ એમાં પૈસા નથી લાગતા હો, તમને ખબર છે. લાઇક કરવાનું ભૂલતા નહીં. અને જો વેદુભાઈના નખરા ચાલુ જ છે આપણે કન્ટિન્યુ. અને શ્લોક સૂઈ ગયો તો, કેમ કે શ્લોક છે ને થાકી ગયો તો. શ્લોકને છે ને હિમોગ્લોબિન ઘટે છે ને, એટલે શ્લોકને થાકોડો વધારે લાગે. અને વેદુભાઈની મોટી મોટી વાતો સાંભળીને મારો મગજ હવે દુખવા માંડ્યો છે. તો મેં કીધું હાલ હવે હુઈ જા છાનું મનું. તો કે ના, મને એ કે થોડીક વાર રમવા દે. મેં કીધું સારું, તાર રમવું છે તો રમી લે, થાકશે એટલે આફળો હુઈ જશે. ને એના લટકા છે ને મને ઘડીક હસવું આવતું હતું, નીંદર એવી આવતી હતી ને ગાઈસ. વેદુ તો હુવાનું નામ જ નહોતો લેતો, કેમ કે એને બપોરે સરસ મજાની નીંદર કરી લીધી હતી. કાંઈ વાંધો ના, હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ બધા.